નમસ્કાર મિત્રો, સ્ટોક સંદેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલ પર તમને સ્ટોક માર્કેટને લગતી ઘણી બધી જાણકારી મળી શકે છે, તો તમને વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આજે આપણે વાત કરીશું ટાટા ગ્રુપની એક કંપની ટ્રેન્ટ વિશે. મિત્રો, 4 જુલાઈ 2025ના રોજ કંઈક એવું બન્યું કે દરેક રોકાણકારો ચોંકી ગયા. એક જ દિવસમાં શેર 12% સુધી તૂટી ગયો. મિત્રો, એવું તો શું થયું ટ્રેન્ટ કંપની સાથે? શું આ એક તક છે કે પછી એક વોર્નિંગ બેલ છે? તો મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, તમે જાણતા હશો કે કોઈ પણ કંપની હોય એ પોતાનું ક્વાર્ટરલી રિઝલ્ટ પબ્લિશ કરે છે કે એમનું રેવન્યુ કેટલું થયું છે, એમનું પ્રોફિટ કેટલું થયું છે. તો ટ્રેન્ટની વાત કરીએ તો ટ્રેન્ટે આ વર્ષના એપ્રિલથી જૂન ત્રિમાસિક માટે 5061 કરોડનું રેવન્યુ જાહેર કર્યું છે, જે ગયા વર્ષની તુલનામાં લગભગ 20%નો વધારો બતાવે છે. મિત્રો, તમને થતું હશે કે 20% તો ખરાબ નથી, તો પછી શેર તૂટવાનું રીઝન શું છે? મિત્રો, દરેક કંપનીમાં એક એન્યુઅલ જનરલ મિટિંગ થતી હોય છે. એની અંદર એમનું જે મેનેજમેન્ટ હોય છે કંપનીનું, એ મેનેજમેન્ટ પોતાના રિઝલ્ટ્સ બતાવે છે અને આવનારા ગ્રોથની ચર્ચા કરે છે. મિત્રો, ટ્રેન્ટે છેલ્લા 5 વર્ષમાં 35% કેગર સાથેની ગ્રોથ આપી છે અને આ એન્યુઅલ જનરલ મિટિંગમાં મેનેજમેન્ટે જાહેર કર્યું છે કે તે આવનારા ત્રિમાસિક માટે 20% સુધીની ગ્રોથ કરી શકે છે. આ ગ્રોથ માર્કેટની અપેક્ષા કરતાં ઘણી નીચી છે. મેનેજમેન્ટના આ એનાઉન્સમેન્ટ પછી જે બ્રોકરેજ હાઉસીસ છે, જે નાઉમા છે, એમણે તરત જ એમની જે બાય રેટિંગ હતી એના પરથી એને હોલ્ડ રેટિંગ પર શિફ્ટ કરી દીધું છે અને જે ટાર્ગેટ પ્રાઇસ છે એ 6,627થી ઘટાડીને 5,884 રૂપિયા કરી નાખ્યો છે. મિત્રો, તમે જાણતા હશો ટ્રેન્ટ માત્ર વેસ્ટ સાઇડ્સ નથી ચલાવતું, પણ તેમાં ઝુડિયો, સ્ટાર બજાર અને હવે ઝુડિયો બ્યુટી પણ છે. જુલાઈ 2025 સુધી 248 વેસ્ટ સાઇડના સ્ટોર્સ છે, 766 ઝુડિયોના સ્ટોર્સ છે, કેટલાક તો યુએઈમાં પણ છે અને સ્ટાર બજારનું પણ એક એક્સપાન્શન ચાલુ છે. છતાં પણ જો રેવન્યુમાં ધીમી ગતિએ આવે તો એ માર્કેટનો ભરોસો તોડી શકે છે. મિત્રો, જનરલી આપણે જ્યારે પણ કોઈ શેર બાય કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં એની વેલ્યુએશન આપણે ચેક કરીએ છીએ. વેલ્યુએશન મીન્સ કે એનો જે પી રેશિયો છે એ કેટલો છે. પી રેશિયો એટલે કે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. મિત્રો, અત્યારે ટ્રેન્ટનો જે પી રેશિયો છે એ ઘણો વધારે છે અને એને જાળવી રાખવા માટે એને એટલી ગ્રોથ પણ આવી જોઈએ. પણ જે એજીએમની મિટિંગ પછી જે 20%ની ગ્રોથ કીધી છે એના લીધે શેરમાં ભારે ગિરાવટ આવી છે. મિત્રો, તો હવે પ્રશ્ન એ છે, શું ટ્રેન્ડ શેરમાં આ જે કરેક્શન છે એ એક તક છે કે પછી હાલ દૂર રહેવું જ અત્યારે સાવચેતી છે? મિત્રો, તમારા શું મંતવ્યો છે પ્લીઝ મને નીચે કમેન્ટમાં જણાવજો. મિત્રો, આ ચેનલ નવી છે, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. હું સેબી રજિસ્ટર એડવાઇઝર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લો. આ વિડીયોમાં કોઈ પણ બાય અને સેલ રિકમેન્ડેશન કરવામાં નથી આવતું. તો મિત્રો, સ્ટોક સંદેશ હવે રજા લે છે અને ફરી મળીશું નવા એક વિડીયો સાથે. ધન્યવાદ. સ્ટે સેફ એન્ડ હેપી લર્નિંગ.